म्यूजिक ओ तारी पोछ मारो मारो आपनो ओ तारी पोछ गमे ते मारो आपनो पोछ गमे ते मारो आपनो। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોના જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ, આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે, તમારા એલિટ બસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખીએ છીએ, પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલી છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ બસમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડીયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારતે ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ ના હોય અથવા એમને એડિટિંગ ના આવડતું હોય અથવા મારી પાસે વિડીયો બનાવવો હોય તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપને કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કામ છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને અહીંયાથી તમે જો -180 ડિગ્રી રોટેટ કરી દેવું છે। પછી 3 ડોટની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું। નીચે ઇફેક્ટ જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે બ્લડ હાઉસમાં જવું છે અને ગોસમ બ્લડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું તો આપણું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે ને બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દઈશું તો કંઈ કાતે બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। હવે નીચે તમને પીએનજી જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવું છે તો કંઈ કાતે પીએનજી છે તે આવી જશે। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જેનો કોઈ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। એના પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 77 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે, મોટાસના ઓપ્શન છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી તમારે અહીંયા છે ત્રીજાનો સાઇઝ છે અને સાઇઝ સૌથી પહેલાં તમારે થોડીક વધારે લેવાનું છે કે કારતે અને ફોટા તમારા બાજુમાં કંઈ કારતે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર। ફોટાને સેટ કર્યા પછી તમારા ફોટો છે ને સૌથી નીચે લાવી દેવાનું છે, કંઈ કારતે તમે જોઈ શકો છો, બરાબર। પછી +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને તમને બીજો જે પણ ફોટો એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી ફોટાને લઈ લેવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું। ત્રીજાના સાઇઝ છે ને સાઇઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી દેવાનું છે, કંઈ કારતે ફોટોની સાઇઝ છે તમારે ઓછી કરી દેવાનું છે અને પછી ફોટો છે તમારે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, કંઈ કારતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો કંઈક આ રીતે તમારો ફોટો છે ને સેટ કરી લેવાનો છે। તો અહીંયા આપણે કંઈક આ રીતે સેટ કરી દઈશું।
તો કંઈક આ રીતે તમારે એડજસ્ટ કરી ફોટો થોડોક નીચે લઈ દેવાનું છે, એટલે કંઈક આ રીતે આપણો ફોટો લાગી જશે. ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે ને મેં તમને એક લાઇટવાળી પિન જે આપે છે તો એને તમારે એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, લાઇટ ઓફ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને આની સાઇઝ છે તમારે કંઈક આ રીતે વધારી દેવાનું છે ને પછી આને ફોટા નીચે લાવી દેવાનું છે. પ્લસ નાઇન પર ક્લિક મિત્રો પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને આ પિન છે ને તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર, આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, નીચે તમે જોયું તમને ગ્રુપ પેક માસ્ટર એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, નીચે તમે જોશો જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને તમારો જે પણ ફોટો હોય તમારે ફોટાને લઈ લેવાનો છે, ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશમાં જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, કંઈક કાતે ફોટો રોટેટ થઈ જશે. પછી તમારો ફોટો છે ને કંઈક કાતે ફ્રેમની અંદર કંઈક કાતે સેટ કરી દેવાનું છે ને પછી બહાર નીકળી જવાનું છે. તમારો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, ઉપર તમને જો ગ્રુપ પેકમાં થોડી 3 લેયર જોવા મળશે તો 3 લેયર અંદર ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, જે ગ્રુપ પેકમાં થોડી લેયર છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે ને તમારો જે પણ ફોટો હોય ફોટાને લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશમાં જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. પછી તમારે ત્રિજ્યાના સાઇઝ ઓફ જવાનું છે અને સાઇઝ સૌથી ઓછી કરી દેવાનું છે અને ફોટો છે ને તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે એડજસ્ટ કરી ફ્રેમની અંદર પછી બહાર નીકળી જવું છે. પછી તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ રીતે બીજો એક ફોટો એને લઈ લેશું. ફોટાને અહીંયા સેટ કરી 90 ડિગ્રી રોટેટ કરી દઈશું અને એની સાઇઝ સૌથી પહેલાં તમારે થોડીક ઓછી કરી દેવાની છે ને પછી ફોટાને કંઈક આ રીતે સેટ કરી બહાર નીકળી જવું છે. પછી જે ત્રીજાનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો છે ને અહીંયા સેટ કરી દઈશું. બરાબર, તો આને 90 ડિગ્રી રોટેટ કરશું અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું ને પછી તમારો ફોટો છે ને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો અને પછી બહાર નીકળી જવું છે. તો કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. પછી તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અને તમારે કરંટ ફ્રેમ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો છે તે એક્સપોર્ટ થઈ જશે. તો થોડુંક લોડિંગ રહેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ આપણે જોઈ લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો સેવડસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. એના પહેલાં તમને બતાવી દઉં મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે આપણે આ ફોટો બનાવ્યો છે તો આપણે કલર ગ્રેડિંગ કર્યો છે. તમે બિફોર આફ્ટર સૌથી પહેલાં જોઈ લો. બરાબર, તો આવું કલર ગ્રેડિંગ તમારે કરવું અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તેને લઈ લઈશું અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ને પછી આ ફોટો છે ને નીચે સોંગની ઉપર સેટ કરી દઈશું, કંઈક કારતે સેટ થઈ જશે. બરાબર, આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, એના પહેલાં તમારે સૌથી પહેલાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કારતે ટેક્સ મીન જે આપેલ છે હેપી બર્થડે વાળું તો એને એડ કરી દેવાનું છે અને પછી ટેક્સ મીન છે તમારે કંઈક કારતે એડજસ્ટ કરી લેવાનું છે. એડજસ્ટ કરશો તો કંઈક કારતે સેટ થઈ જશે અને આને સૌથી પહેલાં નીચે ફોટાની ઉપર સેટ કરી અને લેન્થ લાસ્ટ સુધી ખેંચી દઈશું. પછી તમારે શું કોણ છે, અહીંયા તમને એક લેયર જોવા મળશે. જોજો 24 આપણે જોજો તારીખ લખેલી છે તો અહીંયા તમારે જે પણ બર્થડે ડેટ હોય એ તમારે લખી દેવાનું છે અને નીચે તમે જો અહીંયા લખેલું જોવા મળશે એપ્રિલ 2025, 24 એપ્રિલ 2025 લખેલું છે. જે પણ મહિનો હોય એ તમારે લખી લેવાનું છે. લખી કાલતે તમારો સાઈડમાં છે તે તારીખ લખેલી આવી જશે અને નીચે આપણે લખેલું છે તમે જો નામ લખેલું છે, નામવાળી લેયર પણ તમને અહીંયા જોવા મળશે. બતાવી દઉં, અહીંયા તમે જોજો આપણે પિયુષ ડાર્લિંગ લખેલું છે. તમારે જે પણ નામ હોય તમે જેનો કોઈ વિડીયો બનાવો એટલે તમારું નામ લખી લેવાનું છે. બરાબર, આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 77 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ જો વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને મેં તમને એક બ્લેક્સનો વિડીયો આપેલ છે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જવું છે ને જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો તમારે 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, લાઇટો જઈને આપણે કલર ડોઝ કરી દઈશું અને આની વધારે લેન્થ હોય એનાથી કટ કરી દઈશું.
પછી નીચે તમને રેટિંગવાળી લેયર જોવા મળશે, એનું આપણે બંધ હશે અને ચાલુ કરી દેવું છે કે કારતે આપણી સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. બરાબર, જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને તમારા નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ છે તે એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમે સૌથી પહેલાં વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો વિડીયો જોઈ લો. તો કંઈક આ રીતે આપણું સ્ટેટસ બની ગયું છે. તો ઉપર તમારે શેડોઝ પર ક્લિક કરી અહીંયાથી તમે એરો પર ક્લિક કરી અહીંયાથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.